મસ્કતી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનથી અસરગ્રસ્ત 213 દુકાનદારોને 21 મહિનાથી વળતરની રાહ. 37 દુકાનદારો સાથે એમઓયુ થયા છતાં ચૂકવણી પેન્ડિંગ. 213 દુકાનો સાથે હજુ એમઓયુ ન થયાનો આક્ષેપ, વેપારીઓની આંદોલનની ચીમકી. મસ્કતી હોસ્પિટલ નજીક બની રહેલા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના બાંધકામને કારણે અસરગ્રસ્ત કોમર્સ હાઉસ અને આર્યમાન આર્કેડના દુકાનદારોમાં વળતર મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ નવેમ્બર 2021થી મેટ્રોના બાંધકામ અને મુખ્ય માર્ગ બંધ થવાના કારણે તેમના ધંધા પર ગંભીર અસર પડી છે. તેમ છતાં આજ દિન સુધી અનેક દુકાનદારોને વળતર મળ્યું નથી. કોમર્સ હાઉસ શોપ એન્ડ ઓફિસ ઓનર્સ એસોસિએશન તથા આર્યમાન આર્કેડના વેપારીઓએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને કોમ્પ્લેક્સમાં કુલ 357 દુકાનો આવેલી છે. વેપારીઓના જણાવ્યા મુજબ 148 દુકાનદારો સાથે વળતર અંગે એમઓયુ કરવામાં આવ્યા છે, જેમાંથી 37 દુકાનદારો સાથે એમઓયુ થયા હોવા છતાં છેલ્લા આશરે 21 મહિનાથી વળતરની ચૂકવણી પેન્ડિંગ છે. બીજી તરફ વેપારીઓના આક્ષેપ મુજબ કોમર્સ હાઉસની 109 તથા આર્યમાન આર્કેડની 104 દુકાનો સહિત કુલ 213 દુકાનો સાથે હજુ સુધી એમઓયુની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે અસરગ્રસ્ત વેપારીઓની મુશ્કેલી યથાવત છે. વેપારીઓના જણાવ્યા મુજબ મસ્કતી હોસ્પિટલથી મજૂરપુરા હેડ પોસ્ટ ઓફિસ સુધીનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત મેટ્રોનું બાંધકામ અને યુટિલિટી શિફ્ટિંગની કામગીરીના કારણે ગ્રાહકોની અવરજવર પણ ઘટી હતી. પરિણામે લાંબા સમયથી દુકાનોના વેપાર ધંધા પર માઠી અસર પડી રહી છે અને વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વેપારીઓએ જીએમઆરસી દ્વારા 27 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવેલા પત્રવ્યવહારનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં અસરગ્રસ્ત દુકાનદારો પાસેથી વેચાણ સંબંધિત દસ્તાવેજો, કબજા રસીદ અથવા ભાડા કરાર, માન્ય ગુમાસ્તા લાયસન્સ, એસએમસી ટેક્સ બિલ, વીજળીનું બિલ તેમજ દુકાન ચાલુ હોવાના પુરાવા સહિતના વિવિધ દસ્તાવેજો અને સોગંદનામું રજૂ કરવા જણાવાયું હતું. વેપારીઓનું કહેવું છે કે જીએમઆરસી દ્વારા માંગવામાં આવેલા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા તેઓ તૈયાર છે અને પ્રક્રિયામાં સહકાર આપવા પણ તૈયાર છે, પરંતુ દસ્તાવેજી પ્રક્રિયા બાદ પણ એમઓયુ તથા વળતરની ચૂકવણીમાં વિલંબ થતાં વેપારીઓમાં ભારે અસંતોષ છે. વેપારીઓએ માંગ કરી છે કે પેન્ડિંગ એમઓયુની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ એમઓયુ થઈ ચૂકેલા દુકાનદારોને બાકી વળતરની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે. લાંબા સમયથી અટવાયેલા વળતરના કારણે વેપારીઓ પર આર્થિક ભાર વધી રહ્યો હોવાથી તંત્ર અને જીએમઆરસી દ્વારા માનવતાપૂર્વક તથા ઝડપી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વળતર અને એમઓયુ અંગે વહેલી તકે યોગ્ય ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને સુડા ભવન ખાતે આવેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ કાર્યાલય ખાતે ધરણા પ્રદર્શન યોજશે. હરેકૃષ્ણ દોરીવાળા આર્યમાન આર્કેડથી અમારી એટલી જ રજૂઆત છે આપશ્રી સાહેબજીને કે જે માર્ચ 2024થી અમને જે વળતર આપવાનું નક્કી કર્યું છે બેરિકેડિંગ બાંધ્યા પછી, તો તે આજ સુધી અમારી કોઈ માંગણી પૂરી કરવામાં આવી નથી. ફક્ત ને ફક્ત વાયદા કરવામાં આવ્યા છે. જે એસઓપી નક્કી થઈ છે એસઓપીને ધ્યાનમાં રાખીને અમે બધા ડોક્યુમેન્ટ સબમિટ વારંવાર ઘણી બધી વાર કર્યા છે. એક વાર નહીં 10 વાર કર્યા છે, પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. ફક્ત ને વાયદા જ કરવામાં આવે છે. નવા સાહેબ આવે એટલે પાછું અમારે નવેસરથી એમને સમજાવવાનું કે ભાઈ અમને ખબર નથી એટલે પાછું અમને સમજાવવું પડે. અમારે એટલી જ સૌને માંગણી છે કે ભાઈ અમને અમારું વળતર આપો અને વળતર નહીં આપી શકતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને રસ્તો ખોલી દે. બસ અમારે એટલી જ માંગણી છે. નહીં માંગણી સંતોષાશે તો પછી અમે અહીંયા ધરણા પ્રદર્શન કરીશું અમારા ફેમિલી લઈને, જે સાઇટ ચાલે છે ત્યાં મસ્કતી પર. હું કરણ ઘનશ્યામદાસ ચોટાણી કોમર્સનો પ્રમુખ છું. આજે માર્ચ 2023થી સદંતર રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મેટ્રો તરફથી ડિસેમ્બર 2024થી વળતર ચૂકવવાની માંગણી એ લોકોએ સ્વીકાર કરી હતી અમારી, ને હજુ સુધી આજે 201 દુકાનમાંથી અમને ખાલી 61 દુકાનનું વળતરની ચૂકવણી થાય છે. બાકી હજુ 140 દુકાનનું વળતર હજુ એ લોકો આપી રહ્યા નથી. અવારનવાર રોજ નીત નવા બહાના કરી અમારા ડોક્યુમેન્ટ મળ્યા નથી, આ છે આમાં આ કમી છે તે કમી છે, એ લોકો નાટક કરી રહ્યા છે. આ જ હિસાબથી અમારે આર્યમાન માર્કેટ, બાજુવાળી માર્કેટ એમાં પણ આ જ પ્રોબ્લેમ છે. 156 દુકાનમાંથી 56 દુકાનને વળતરની ચૂકવણી થાય છે, બાકીના 110 દુકાનને હજુ કોઈ લોકો એક રૂપિયો પણ આપ્યો નથી. જેથી કરીને મારી એટલી જ માંગણી છે કે અમને વળતર જલ્દથી જલ્દ આપવા માટે મીડિયા માધ્યમથી અમને એ લોકોને સરકાર બી સાંભળે. સરકાર પણ અમારી કોઈ નથી સાંભળી રહી. એ લોકો જીએમઆરસીમાં સુડા ભવનમાં બી નીત નવા અધિકારીઓ બદલાયા કરે છે. એ લોકો પણ નવું બહાનું કરે છે કે અમને આ નથી તે નથી, અમને કંઈ ખબર નથી, અમને માહિતી નથી. પણ આટલી બધી વખત
ને આટલા બધા વર્ષોથી તમે 2 વર્ષથી તમે હજુ માહિતી જોડવામાં જ કરી રહેશો તો ત્યારે અમારે વળતરની ચૂકવણી થશે. અમારે હાલ 21 મહિનાથી નું વળતર હજુ બધી 140 દુકાન કોમર્સ હાઉસની અને 110 દુકાન આર્યમાનની ટોટલ 250 દુકાનનું વળતરની ચૂકવણી હજુ આજ રોજ સુધી બાકી છે. અમારે એ જ છે કે અમે ધરણા પ્રદર્શન કરવાનું વિચાર કરી રહ્યા છે. અમારા બધા દુકાનદારો જે લોકોના પરિવારનું ગુજરાન કરવું ઘણું અઘરું છે અને મુશ્કેલ થઈ ગયું, એ લોકો પોતાના પરિવાર સાથે ત્યાં સુડા ભવનમાં ધરણા પ્રદર્શન કરવાની માંગણી કરી રહ્યા છે. અવારનવાર અમે એ લોકોને સમજાવી રહ્યા છે કે નહીં, કદાચ મેટ્રો તરફથી અમને કોઈ રિસ્પોન્સ આવી જાય, પણ એ લોકો કોઈ અમારી કોઈ આજે 21 મહિના સુધી બી અમારી કોઈ સુનવાણી કરતા નથી.